જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો કાલે 14 તારીખની બીચ છે અને મિત્રો જોવો એક ઇકો તો જાય રહી અને આજે ઘણી બધી ગાડીઓ રણુજા જતી હશે, બરાબર। ગાડીઓની બાઇક્સ અને ટ્રેનમાં પણ પર્સનલ સાધન ના હોય કોઈને તો કોઈ બીજા સાધન પ્રાઇવેટ સાધન પણ લઈને જાય છે। કોઈ પેસેન્જરનું હોય તો ઇકો ભાડે લઈને જાય, બરાબર। તો અત્યારે હજુ આપણે અમનભાઈની નીકળ્યા નથી। આપણે અષાઢી બીજના આગલા દિવસે 16 તારીખે અષાઢી બીજ હતી, 15 તારીખે વિડીયો બનાવ્યા હતા, બરાબર। બ્લોગ પહેલાં હાલ પેલો ડમ્ફર જાય રહ્યો અહીંયા હાલ, બરાબર। તો અહીંયા આપણે 1.5 મિલિયને જે હતો ને એરિયાને વિડીયો નાખ્યા હતા આપણે। રોમોપીની દયાથી 1200+ ફોલોવર થઈ ગયા, બરાબર। હવે 1300 થવાની તૈયારી જ છે, મોડા સુધી થઈ જાય અને અમનભાઈની હવે નીકળે છે। તો આજે પણ બ્લોગ બનાવવાનો છે, બરાબર। લગભગ હાલે ફેરે તો ગોલ્ડન ગાડી નહીં, બરાબર, લાલ કલરની છે એરી છે, પણ એમ કે ગોલ્ડન જે પેપર હતું હટાવી દીધું લાગે છે। હજુ ખબર નહીં આપણને, કેમ કે સ્ટોરી જોઈતી એટલે ગોલ્ડનની નથી એટલે લાલની હતી, પણ હાલે ફેરે વોશરૂમ લાઇટિંગ થાય એવું અલગ જ છે, બરાબર। અને તમને બીજી ગાડીઓ જતી હોય રણુજા એ તમને બતાવી દઈએ। અને જો મોડા અમનભાઈની હજુ પેલા 6 ને 13 થઈ જઈએ એટલે કલાકમાં અહીંયા આવી જાય, બરાબર। હવે નીકળે એટલે 7:30 વાગ્યા સુધી અહીંયા પહોંચી જાય તો આપણે વિડીયો બનાવવાનો મેળ આવશે। બાકી પછી ફોટા કે વિડીયો બ્લોગ બનાવવાની મજા આવશે નહીં, કેમ કે અંધારું થઈ જાય છે, બરાબર। તો આપણે કોમ હોય એટલે નહીં મેળ આવતો। અને તમને જુઓ અત્યારે ગાડી જતી જશે, એક બે તમને બતાવી જ દઉં। અને કાલે કોણ કોણ રણુજા જવાનું છે અને પહોંચી પણ અમુક લોકો પહોંચી પણ ગયા હશે, તો કોણ કોણ દર બીજે રણુજા જાય છે અને શેમાં જાય છે, બાઇક લઈને જાય છે કે ગાડી લઈને કે ટ્રેનમાં, બરાબર, કે બસમાં। બસ તો નહીં જતી એટલે બધે રામદેવરા સેટ, પણ અલગ અલગ સાચોત ને એટલે સુધી જાય। તો બ્લોગમાં જોડ્યા રહેજો અને કાલે રોમોપીનના આપણે લાઈવ દર્શન કરાવશું। કાલે ફેરે પણ નક્કી નહીં કે સતરાલ જઈએ, બરાબર। આપણે જઈ ફેરે સતરાલ ગયા હતા ઠાકોરવાસમાં, એની આગલી બીજે બિલેશ્વરપુરા ગયા હતા, અહીંયા પણ જોરદાર બધું મેળો કે મંદિરનું બધું આ ભક્તો બહુ સારા હોય છે, ઘણા બધા હોય છે ભક્તો। અને સતરાલની અંદર પણ ઘણા બધા ભક્તો પણ આવે છે। અને હાલ આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, ફોલોવર ખોળે એટલે 3-4 તો ફોલોવર આવી ગયા હોય। તો રોમોપીની દયાથી હમણાં ખાલી 1K થયા છે, તો રોમોપીની દયાથી ટૂંક જ સમયની અંદર 2K પણ થઈ જશે। અને એવી દયા થઈ તો આપણે 1,00,000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે, બરાબર। અને બ્લોગ બનાવવાનું તો આપણે ચાલુ જ રહે। આપણે હમણાં થોડાક દાડા ગાડીના વિડીયો મૂકીએ છીએ, બ્લોગ નહીં બનાવતા, બરાબર, બ્લોગે મૂકીએ છીએ, ઓકે। હજુ આપણે ગાડી નહીં મળી એમ કે જોવા મળી તો જતી ધજા જઈને મેજુ બોધેલી નીકળશે એટલે તમને બતાવી દઈએ કન્ટિન્યુ। તો મિત્રો ક્યારના ઊભા હતા ત્યારે હવે એક ગાડી જોવા મળી એ જોવા, બરાબર। એમને લાગે તો એટલે લાઇટ મારી, બરાબર, એમને ખબર છે કે વિડીયો બનાવવાના ભાઈ, અને અત્યારે ખબર હોય કે વિડીયો બનાવવાને એટલે લાઇટો મારે ને ડીપ પર એટલે વિડીયો વાયરલ થઈ જાય, બરાબર। અને રણુજા જાય એટલે જોવાનું ઇન્સ્ટાગ્રામમાં બધાએ વિડીયો મૂકશે ને બધા ડીપર મારીને વિડીયો બધા ટ્રેન્ડિંગમાં જાય છે। આપણે પણ હવે અમનભાઈની આવતા હશે તો મિત્રો હવે ડાયરેક્ટ અમનભાઈની આવે ત્યારે મળીએ। અને જેવું મોડું થઈ જશે અમનભાઈને તો નહીં પણ મળી શકાય, બરાબર। તો આપણે ફાઇનલ નહીં કહેતા। જય ઓગણનાથ શેખ બ્રાન્ચ ઓગણનાથની હતી, જો એક બીજી પણ આવી, જો આ ત્રીજી। મિત્રો આપણે ક્યારના ઊભા હતા ત્યારની જોવા નથી મળતી, ત્યારની હવે જોવા મળી છે। તો મિત્રો હવે આપણે અમનભાઈની ગાડી આવે ત્યારે મળીએ, ઓકે। તો ઘડી અમને મેસેજ કરી દઈએ કેટલી વાર લાગશે, કન્ટિન્યુ એટલી હતી। અને મિત્રો અમનભાઈ જોડે મુલાકાત થઈ નહીં, બરાબર। જો રિટર્ન વળતા મુલાકાત થાય તો બરાબર છે, કેમ કે મોડું થઈ ગયું હતું, બરાબર। અને કોઈ વાંધો નહીં, આપણે પહેલી બીજે અષાઢી બીજના દિવસે મળ્યા હતા અને એ વિડીયો આપણે નાખીએ છીએ, હાલે ટ્રેન્ડિંગમાં ચાલ્યા હતા। હવે 1400+ ફોલોવર થઈ ગયા અને કાલ સુધી લગભગ 1500+ પણ ફોલોવર થઈ શકે છે, બરાબર। અને હજુ ગાડી જાય રહી, બરાબર, કેટલી જતી હશે, 11:30 ને 26 થઈ છે। તો મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, જય બાબારી। ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો કન્ટિન્યુ, એટલે મતલબ બીજા વિડીયો મળીશું, ઓકે। કાલે આપણે રોમોપીના દર્શન કરવા જવાનું છે,
અને 12 વાગ્યા પછી બાબારીની બીચ ચાલુ થઈ જાય છે. તો બધાને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય બાબારી.